ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના 1500માં જન્મદિવસ નિમિત્તે કરજણ શહેરમાં ઈદ મિલાદુન્નબીનો પર્વ ખૂબ જ ધામધૂમથી અને ધાર્મિક ભાવનાથી ઉજવાયો છે। હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં યોજાયેલા ભવ્ય જુલુસ દ્વારા શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો। દુનિયાભરમાં શાંતિ, ભાઈચારો અને માનવતાના સંદેશવાહક ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના 1500માં જન્મદિવસ નિમિત્તે કરજણ શહેરમાં ઈદ મિલાદુન્નબીનો પર્વ ઉજવવામાં આવ્યો। શહેરી વિસ્તારમાં આયોજિત આ ઉજવણી ધામધૂમ અને ધાર્મિક ભાવનાથી ઉજવાઈ હતી। સવારે 8 વાગ્યે કરજણની સાબરી હાઈસ્કૂલેથી જુલુસનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ હજરત જોરાવર શાહ બાબાના મજાર શરીફ ખાતે પહોંચી સમાપ્ત થયો હતો। અહીં હાજર હજારો લોકોએ નાત, સલામ અને દુઆઓ સાથે હજરત મોહમ્મદ સાહેબને યાદ કર્યા અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આ ધાર્મિક જુલુસમાં શહેર અને તથા આસપાસના વિસ્તારોના હજારો મુસ્લિમ બિરાદરો ઉમટ્યા હતા। વિવિધ મસ્જિદોના ઇમામો અને ધાર્મિક આગેવાનો જેવા કે સૈયદ શૌકત અલી બાબા, મૌલાના યાસીન અશરફી અને સૈયદ ઇમરાન બાપો ખાસ હાજર રહ્યા હતા। તેમણે પૈગંબર સાહેબના જીવન અને સંદેશ પર પ્રકાશ પાડતા ભાઈચારો, પ્રેમ અને અહિંસાના માર્ગે ચાલવા માટે અનુરોધ કર્યો। શહેરના યુવાનો અને અંજુમનો દ્વારા પણ વિશિષ્ટ વ્યવસ્થાઓ સાથે જુલુસને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પાર પાડવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરમાં સર્વત્ર ભક્તિ ભાવનાનો માહોલ છવાયો હતો। આવો પર્વ સમાજમાં સદભાવના અને એકતાનો બીજ વાવી જાય છે તેવું સૌએ વ્યક્ત કર્યું હતું। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज करजन की सरजमीन पर आकाई करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम का 1500 सालाना जश्न विलादत मनाया गया। कसीर तादाद में लोगों ने शिरकत की। आज उनका विलादत का दिन मनाया गया है कि जिनके दुनिया में आने से पहले अत्याचार आम था, जुल्म आम था और अदल व इंसाफ का दूर दूर तक नामो निशान तक नज़र नहीं आता था। 12 रबीउल अव्वल को मक्कतुल मुकरमा की सरजमीन पर हमारे प्रॉफेट जनाब पाके मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम तशरीफ़ लाए, जिन्होंने अदल व इंसाफ को कायम किया। आपकी आमद से पहले भाई भाई का दुश्मन, कबीला कबीले का दुश्मन, ख़ानदान खानदान का दुश्मन था। आप आए, आपने सारी चीज़ों को ख़त्म कर दिया और गिरतों को आपने उठाया है, रोतों को हंसाया है, भूखों को खाना खिलाया है, गरीबों की मदद की है और आपने यही फरमाया है तुम में सबसे अच्छा इंसान वो है जो लोगों की मदद करे। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। करजन की सरजमी पर निहायती शान व शौकत के साथ 1500 साला जश्न ईद मिलादुन्नबी मनाया गया। तमामी हजरात ने, तमाम कौमों ने मिल कर के मोहब्बत व अक़ीदत के साथ ये जश्न मनाया और पुलिस प्रशासन ने और नगर पालिका और तमाम लोगों ने मिलजुल करके साथ सहकार दे करके इसको कामयाब बनाया। अल्लाह ताला से हम दुआ करते हैं कि अल्लाह ताला इसी तरह हमारे मुल्क के अंदर मोहब्बत कायम रखे और इसी तरह हमारे प्रोग्रामों के अंदर अल्लाह ताला कामयाबी अता फरमाए। अस्सलाम वालेकुम। 10 દિવસ સુધી ચાલેલી ભવ્ય પૂજા અને અર્ચના બાદ આજે હાજીરા બોટ પોઈન્ટ ઓવરા ખાતે ભગવાન ગણપતિ બાપાના ભક્તોને અશુભની વિદાય અપાઈ હતી। રાધાકૃષ્ણ ગ્રુપના સ્વયંસેવકો દ્વારા આયોજિત આ ગણેશોત્સવના અંતિમ દિવસે બાપાનું ભવ્ય વિસર્જન કરવામાં આવી રહ્યું છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ હજીરાના બોટ પોઈન્ટ ઓવારો ખાતે ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। 10 દિવસ સુધી ભક્તોએ આ ઉત્સાહ ઉજવ્યો છે, જેમાં ખાસ કરીને નિયમિત પૂજા, આરતી, ભજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી આજે બાપાને અશ્રુભીની વિદાય આપી છે। આજે વિસર્જનના દિવસે ભક્તોએ ધૂપ, દીપ અને ફૂલથી સજ્જ ગણપતિ બાપાની વિદાય આરતી ઉતારી। ગણપતિ બાપા મોર્યા, પુઢચા વર્ષે લવકરિયાના જયઘોષ સાથે ભક્તિભાવપૂર્વક વાતાવરણ સજ્યું હતું। અનેક ભક્તોની આંખો આંસુથી ભીની હતી, કારણ કે તેમને પ્રિય બાપાને વિદાય કરવા પડ્યા। વિસર્જન યાત્રા હજીરાના મુખ્ય માર્ગો થઈને આગળ વધી અને અંતે બોટ પોઈન્ટ ઓવારો ખાતે પહોંચી। સ્વયંસેવકો અને સ્થાનિક પ્રશાસનની કડક નિગરાની હેઠળ બાપાની મૂર્તિનું પર્યાવરણને ધ્યાનમાં રાખી વિસર્જન કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અત્યંત ભવ્ય રીતે સંપન્ન થયો। રાધાકૃષ્ણ ગ્રુપના સ્વયંસેવકોએ આ વાર્ષિક ઉત્સવની સફળતા માટે તમામ ભક્તો અને સ્થાનિક વાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે। તેમણે આગામી વર્ષે પણ વધુ ભવ્ય રીતે બાપાના સ્વાગત અને આયોજન માટે તૈયારી બતાવી છે। કેતન બાબુભાઈ પટેલ, રાધે કૃષ્ણ ગ્રુપ સંચાલિત બોટ પોઈન્ટ ઓવારો હજીરા। આજ સવારે 6:30 વાગ્યેથી ગણેશ પ્રતિમાનું વિસર્જન શરૂ થઈ ચૂક્યું છે
અને અત્યાર સુધી અંદાજિત નાની મોટી પ્રતિમા થઈને 200થી પણ વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન થઈ ચૂક્યું છે. અને આપના માધ્યમથી તમામ મારા સુરતવાસીઓ ગણેશ મંદિરોને એક વિનંતી અપીલ કરવા માગું છું કે વહેલી તકે આપની ગણેશ પ્રતિમાને વિસર્જન માટે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે લઈ આવો, જેથી કરીને સમયસર રાબેતા મુજબ અમે વિસર્જન પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી શકીએ છીએ. સુરતના ભાગળ 4 રસ્તા પર ગણપતિ વિસર્જન પ્રસંગે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી CR પાટીલ પહોંચ્યા હતા. ત્યારબાદ ચોક બજાર 4 રસ્તા પર મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ફૂલ આપી ગણેશ ઉત્સવ સમિતિ અને કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કર્યું હતું. શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ તાપી તટ પર કૃત્રિમ તળાવમાં ભવ્ય વિસર્જન કાર્યક્રમ સંપન્ન થયો. સુરતમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ ગણપતિ પ્રતિમાઓનું સ્થાપન થાય છે. ગણપતિ વિસર્જનને લઈને સુરતના ભાગળ 4 રસ્તા પર જળશક્તિ મંત્રી CR પાટીલ પહોંચ્યા હતા. આ સમારંભ દરમિયાન તેમણે ભાગળ વિસ્તારમાં નીકળેલી ગણપતિ વિસર્જન યાત્રા નિહાળી હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પછી સુરતમાં જ સૌથી વધુ ગણપતિ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ ચોક બજાર 4 રસ્તા પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ગણેશ ઉત્સવ સમિતિ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું. સુરત શહેરે ફરી એકવાર સાબિત કરીને બતાવ્યું કે અહીં દરેક ધર્મના તહેવારો શ્રદ્ધા અને કોમી એકતાના વાતાવરણ સાથે ઉજવાય છે. આ વર્ષે गणपति विसर्जन दरमियान सुरक्षा व्यवस्था ने लईने कड़क पुलिस बंदोबस्त गोठववामां आव्यो छे. लगा लो भाई, हमारा गला बैठ गया है, लगा लो. जी सर. आज सूरत शहर में आनंद चौदसना दिवसे भगवान श्रीजीना विसर्जन यात्राओं वहेली सवारथी ज पूरे शहर में अलग अलग मार्गों पर जो निकली रही है, जेमा अपना बाळको बहनों अने वडीलो खूब मोटी संख्या में शामिल है. जो है અને અમારા 20 જેટલા ઓવારા કૃત્રિમ ઓવારા 3 જેટલા કુદરતી ઓવારા ઉપર હજારોની સંખ્યામાં અત્યાર સુધી વિસર્જન થઈ ગયા છે. જો है खूब कौमी इखलास वाले वातावरण में બધા અમારા હિન્દુ મુસ્લિમ આગેવાનો अपना એના ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે. जो है खूब सारा माहौल में जो प्रक्रिया पूरी चालू है. हमारी पूरी पुलिसना टीम हमारा लगभग 2000 CCTV कैमरा, ड्रोन कैमरा, बॉडी वर्न कैमराओं माध्यम थी, वीडियो कैमरा माध्यम थी समग्र पूरा यात्रा निगरानी રાખવામાં આવી રહ્યા છે. करीब हजारों ने जो हमारा पुलिस जो बल लगाए छे आ लोगों जेटला भी गणेश भक्तों सहकार आपीने एना यात्रा आगळ वधावी रह्या छे. जो है मारा एक ज अपील है बधा अमारा मंडलों थी कि चूँकि छेल्ला 2-3 दिवस बहुत बारिश थई है. जो है आज भी बारिश में खूब आगाही है, तो जितने जल्दी होय एटला जल्दी त्यांथी भगवान ने लईने जो प्रस्थान करे जेथी समयसर ओवारा ऊपर जो है ना अमे विसर्जन प्रक्रिया पूरी कराई सकीए. अने टूंक में बात करिए तो पूरा संपूर्ण शांति साथे जो आ पूरा यात्रा निकली रही है, जेथी कोई पण लोग जो कोई प्रकारना अफवाओं पर ध्यान नहीं आपे, बल्कि जो पुलिस ने सहयोग करे, पुलिस अने प्रजा अमारा मळीने सूरत शहर में एकदम सुख शांति साथे पूरी यात्रा में पूर्ण करीशुं. सर, मुंबई में धमकी मळी छे बॉम्बथी उड़ावी, तो एने लईने सूरत में कोई खास तैयारी पे ने अमे लोग जो रूटीन में हमारी जो एलर्टनेस पिछला 2 महीनाथी पूरी तैयारी चालती है. आज तो हमारो छेल्लो दिवस है, लेकिन बम जो BDDS स्क्वाड है, बम डिटेक्शन डिस्पोजल स्क्वाड थी गया, क्राइम ब्रांच है, सूची तमाम टीमों जो अमे कामगीरी करवानी थी अमे लोग कराए छीए अने करीए अत्यारे करी रह्या छीए. जो है जेथी अपने कोई एवा दिक्कत नहीं जाए. गणेश भक्तों ने एक मैसेज शुं कहेवा मांगो? गणेश भक्तों ने एटला है कि जो तंत्र जो है, जो सूरत महानगरपालिका, सूरत पुलिस, वहीवटी तंत्र जो भक्तों माटे जो व्यवस्था करी है, जो है विसर्जन जो है एना बस जो हमारी सूचनाओं पालन करे, कोने क्या कई ओवारों पर जवाना है एडवांस में आपी देवामां आवेला है. समयसर रूट बधा जो पुलिस ने सहकार करे, बाकी पुलिस आपने भरोसा आपे छे कि पूरी यात्रा संपूर्ण रीते सारी रीते पूर्ण थशे. गणपति उत्सव અને આનંદ ચતુર્થી આ બંનેનું એક અનેરું મહત્વ છે. ગણેશ ચતુર્થીથી થયેલ સ્થાપના થયેલ ગણપતિની પ્રતિમાને ગણપતિ વિસર્જન આનંદ ચૌદશી વિસર્જન સમયસર કરવું જોઈએ, આપણી બધાની ફરજ પણ છે. ગણપતિમાં ધાર્મિક લાગણીની સાથે ઉત્સવની ભાવના પણ છે અને વર્ષોથી કદાચ મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ગણપતિની કોઈ શહેરમાં સ્થાપના થતી હશે તો એ સુરત છે. આ વર્ષે પણ લગભગ 80,000થી વધુ ગણપતિની પ્રતિમાઓની સ્થાપના સુરત શહેરમાં છે. ને દર વર્ષની જેમ અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ગણપતિના સ્વાગત માટે કોમી એકતાના નારા સાથે ગણપતિનું સ્વાગત કરે છે અને આની આખી વ્યવસ્થામાં મદદ પણ કરતા હોય છે. મારે સૌ સુરતના ગણેશ આયોજકોને, એમના સભ્યોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ વિનંતી કરવાની છે
કે આનંદ ચૌદસનો આ દિવસ જ્યારે લોકો એને એક ઉન્માદ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે, એક ઉત્સાહ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આ શહેરની, આ રાજ્યની, આ દેશની શાંતિ પણ જાળવવાની આપણી બધાની ફરજ છે. પોતે પણ સમયસર આનંદ ચૌદસને દિવસે વિસર્જન એ પ્રક્રિયા 12 વાગ્યા પહેલાં પૂરી થવી જોઈએ. પણ જો તમે મોડા નીકળશો તો તમારો સમય સચવાશે નહીં. અને એટલા જ માટે પોલીસ પણ જ્યારે તમને આગળ વધવાની વાત કરતા હોય તો એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે, તમને મદદ કરવા માટે કદાચ આગળ વધવાનું કહેતા હોય ત્યારે સહયોગ કરવાની પણ મારી વિનંતી છે. આપણે સૌ પણ પોતપોતાના ગણપતિ અને એના સભ્યોને સમયસર આગળ વધવા માટે પ્રયત્ન કરીશું, તો જ આપણે સમયસર એનું વિસર્જન કરી શકીશું. આજે આપણને વરસાદની પણ કૃપા છે, ભગવાનની કૃપા છે કે આજે નદી, તાપી નદી બંને કાંઠે મા તાપી વહી રહી છે. દર વર્ષે આનંદ ચૌદસ પહેલાં આપણે તાપી ઉકાઈમાંથી પાણી છોડવા માટે વિનંતી કરવી પડતી હોય છે, પણ આ વખતે કુદરતે પોતે જ તાપીને બંને કાંઠે વહેતી કરી દીધી છે અને ભરપૂર પાણી મા તાપીમાં છે. તો આ પ્રતિમાઓનું વિસર્જન આપણે એ મા તાપીમાં સમયસર કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે. સૌના સહયોગ મળતો રહ્યો પણ છે, એના માટે પણ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. સુરત શહેરે ફરી એક વખત પોતાનો સંસ્કાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના ગુરુઓએ એક જ મંચ ઉપર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્ણ સંદેશો આપ્યો. સુરત શહેરે ફરી એક વખત પોતાના સંસ્કાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે શહેરમાં ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા છે. ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના ગુરુઓએ એક જ મંચ ઉપર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્ણ સંદેશ આપ્યો હતો. તમામ ધર્મોના આગેવાનો મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પવિત્ર અવસરે શાંતિ અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો. મુસ્લિમ સમાજના આગેવાનોએ અને ટ્રસ્ટના સભ્યોએ ગણેશ ઉત્સવ નિમિત્તે હિન્દુ સમુદાયને પણ શુભકામનાઓ પાઠવી, જેનાથી કાર્યક્રમમાં એકતા અને સમજદારની ભાવના વધુ મજબૂત બની. મારું નામ અશફાક. સુરતનો આ જે ગોપીપુરા વિસ્તાર છે, ખ્વાજા દાના સાહેબ દરગાહની નજદીક ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ આજે મોહમ્મદ પૈગંબર સાહેબના 1454માં જન્મદિવસની ઉજવણી રૂપે દર વર્ષની જેમ આ વર્ષે બી ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ તરફથી 63 કિલોનો કેક આપવામાં આવ્યું. આમાં આ ફેરી અમે એકદમ, મને લાગે છે કે ભારતભરમાં એવું ક્યાંય ના થયું હોય કે અમારે ત્યાં 4 ધર્મ, હિન્દુ ધર્મના સંતો આવ્યા, શીખ ધર્મના સંતો આવ્યા, ક્રિશ્ચન ધર્મના સંતો આવ્યા અને મુસલમાનો તો હતા જ. ચારો ધર્મના સંતો એકી સાથે મળીને મોહમ્મદ પૈગંબર સાહેબનું બર્થડેનું 63 કિલોનું કેક કાપ્યું. મોહમ્મદ પૈગંબર સાહેબે કીધું કે સારી મખલૂક, સારી સૃષ્ટિ બધી જ અલ્લાહનો કુંબો છે, અલ્લાહનો ખાનદાન છે. અલ્લાહને તે વધારે પસંદ છે જે એના ખાનદાનથી વધારે પ્યાર, મોહબ્બત અને ભાईचारे કરે. मैं सबसे पहले फतेह बुलाता हूँ. वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह. और धन धन श्री गुरु ग्रंथ साहब में कई संतों की वाणी दर्ज है. बाबा फरीद जी, नामदेव जी और कबीर जी के भी श्लोक दर्ज है. और धन धन साहिब श्री गुरु नानक देव जी महाराज जे नाल बाला ते मर्दाना दोनों मुसलमान भाई हमारे गुरु नानक साहब के साथ में रहे हैं. और हमारा जो स्वर्ण मंदिर है, हरमंदिर साहब, तकत, सचखंड, उसकी जो नींव एक मुसलमान पीर फकीर ने रखी है. और जो हमारा गुरु ग्रंथ साहब है, जिसको हम मत्था टेकते गुरु मानते हैं, उसके अंतर शब्द गुरबाणी में लिखा है, कोई बोले राम राम, कोई खुदाए, कोई सेवे गुसैया, कोई अल्लाहे. भावे कोई भाईचारा के उपलक्ष्य में अल्लाह बोले, राम बोले, ईश्वर बोले, गुसाई बोले है. और हर प्रकार का नाम ले सकते हैं. भगवान का कई प्रकार का नाम है. और जो संत लोग इस धरती पर आए हैं, सब अपने को यही उद्देश्य करते हैं
कि हम सब एकता और भाईचारा के प्रतीक रहे और हमारा एक पिता एक के हम बारक तू मेरा गुरहाई। हम उस परमात्मा हमारा एक है, अल्लाह एक है, ईश्वर एक है, वाहिगुरु एक है। हम सभी को भाईचारा से रहना है, एकता का प्रदर्शन करना है और भारत भूमि का मान बढ़ाना है। और हमारे मोहम्मद साहब का जन्मदिन पर हमारे मुसलमान भाई और भी ईसाई धर्म के और पंडित जी जो भी यहाँ पर आए धर्म गुरु, उन सभी को मेरा सादर प्रणाम है। और मैं अपनी बात इतनी कहकर आप सभी को प्रणाम करता हूँ। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की